ભાઈ મહારાષ્ટ્રની ઠેસા ચટણી અને મિસળ પાવની હાઈપ બહુ વધારે છે, પણ શું સાચે ટેસ્ટમાં વર્થ છે? ટેસ્ટ કરીએ અને રિવ્યુ કહીએ. એ જ જાણવા માટે અમે લોકો પહોંચી ગયા સિવાય ફૂડ કોર્નર અને અમે એક મિસળ પાવ ઓર્ડર કરી નાખ્યું. પહેલા આવશે લીલા કાંદાના ભજીયા, પછી મગ મઠી આવશે, વટાણા ચણા આવશે, આ ગ્રેવી આવશે, પછી જશે ફરસાણ, નાશે દહીં, ધાણા જશે, આપણી મિક્સર તૈયાર. પાઉં ડીશમાં કાંદા આવશે, આ કાકડી આવશે, આ લીલું છે, સરસવની લાલ ચટણી, આ પુદીનાવાળી કોથમીરવાળી ગ્રીન ચટણી ને અમારી સ્પેશિયલ મહારાષ્ટ્રન ઠેસા ચટણી અને આ પાવ બે. ભાઈ ઘણા બધા લોકો કહે છે કે આ લોકોની ઠેસા ચટણીમાં કંઈ સ્પેશિયલ નથી, આ તો અમે ઘરે પણ બનાવી શકીએ છીએ. તો પહેલી વાર એ લોકો લાઈવ ઠેસા ચટણી બનાવવાના છે, જેનો વિડીયો હું આવતીકાલે અપલોડ કરીશ. તો અત્યારે જ મારી આઈડીને ફોલો કરી નાખજો, જેથી આ વિડીયો તમારાથી મિસ નહીં થઈ જાય. તો ભાઈ ઠેસા ચટણી સાથે મિસળ પાવ થઈ ગયા છે રેડી. હવે ટાઈમ છે ટેસ્ટ કરવાનો. ભાઈ વિચારેલું એના કરતાં તો સારું છે, અને હા, ઠેસા ચટણીની જેટલી હાઈપ છે એટલું જ સારું છે, એટલે હું 10માંથી 9 નંબર આપીશ. તમને એના મિસળ પાવ કેવા લાગ્યા? બહુ જ મસ્ત, અમે રેગ્યુલર આવીશું. કેટલા દિવસથી ખાવ છો? મેં 2 મહિના થયું. ટેસ્ટમાં કંઈ ફેરફાર થાય કે સેમ ટેસ્ટ તમે ઓલ દિવસ મળે? સેમ જ ટેસ્ટમાં બોલ. તો એના મિસળ પાવ તમને કેવા લાગ્યા ભાઈ? એક નંબર. એ અહીંયા તમને રિકમેન્ડેડ કરવું હોય તો કરો તમે. એકવાર ટેસ્ટ કરવા જેવું છે, તમે રેગ્યુલર આવો. ભાઈ એડ્રેસની ડિટેલ ડિસ્પ્લે પર અવેલેબલ છે અને વિડીયોમાં પણ તમને દેખાતું જ હશે, તો પહોંચી જજો. અને ફૂડના આવા જ ઓનેસ્ટ રિવ્યૂના વિડીયો જોવા માટે મારી આઈડીને ફોલો કરી નાખજો. તો હવે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સારું ખાઓ, સારી જગ્યાએ ખાઓ.